બટેકાનું શાક એટલે નાનાથી લઈ મોટા દરેકને પસંદ હોય છે. તો આજે આપણે એકદમ જ ચટાકેદાર લસણ ડુંગળીનો ઉપયોગ કર્યા વગર છાલવાળા બટેકાનું શાક પ્રેશર કુકરમાં બનાવવાની રેસીપી જોવાના છીએ. અને તેમાં એકદમ ફ્રેશ આપણે મસાલો બનાવીને ઉપયોગમાં લેવાના છીએ, જેનાથી એકદમ સરસ ફ્લેવર આવશે. તો હું છું નિરાલી. વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ. તો ચાલો એકદમ સરસ મજાના સ્વાદિષ્ટ એવા છાલવાળા બટેકાનું શાક બનાવવાની રેસીપી જોઈ લઈએ. તો સૌથી પહેલાં મસાલો બનાવવા માટે એક મિક્સર જાર લેવાનું છે. તેમાં 2 થી 3 તજના ટુકડા લેવાના છે, 2 થી 3 લવિંગ લેવાના છે, 4 થી 5 કાળા મરી, બાદિયાના ટુકડા લેવાના છે. એક બાદિયાના ટુકડા કરી અને મેં લીધા છે. 1 ચમચી સફેદ તલ, અડધી ચમચી આખા ધાણા લેવાના છે. ત્યાર પછી આ બધી વસ્તુને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈ અને પાવડર તૈયાર કરી લેવાનો છે. અહીંયા મેં ખાલી આ એક શાકમાં નાખવા પૂરતો થોડો મસાલો પીસ્યો છે. તમે વધારે ક્વોન્ટિટીમાં પીસી અને એરટાઇટ કન્ટેનરમાં ભરી અને તેને લાંબા સમય સુધી સાચવીને રાખી શકો છો, જેથી કોઈ પણ શાક બનાવો ત્યારે તેમાં તમે એનો ઉપયોગ કરી શકો. તો મસાલો પીસાઈ ગયો છે. તો આ રીતનો પાવડર બનાવી અને તૈયાર કરી લેવાનો છે. હવે શાકમાં નાખવા માટે એક મસાલાની પેસ્ટ બનાવી લઈએ. તો એક બાઉલમાં અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર લેવાનું છે, અડધી ચમચી જેટલી હિંગ લેવાની છે. અને હવે આ મસાલામાં થોડું પાણી ઉમેરતા જઈ અને પેસ્ટ તૈયાર કરી લેવાની છે. તો આ રીતે મીડિયમ થિકનેસની પેસ્ટ બનાવીને તૈયાર કરી લેવાની. હવે પ્રેશર કુકરમાં 3 ટેબલસ્પૂન તેલ લેવાનું છે. તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી રાઈ સરસ ફૂટી જાય એટલે 1 ચમચી જીરું લેવાનું છે. ત્યાર પછી 2 તમાલપત્ર લેવાના છે, 8 થી 10 મીઠા લીમડાના પાન. ત્યાર પછી તેમાં જે આપણે પેસ્ટ બનાવીને રાખી હતી તે ઉમેરી દેવાની છે. અને જે પેસ્ટ ઉમેરી તેને તેલ સાથે મિક્સ કરી દેવાની છે. થોડીક જ સેકન્ડ માટે સાંતળી લઈ અને ત્યાર પછી તેમાં જે બટેકા આપણે સુધારીને રાખ્યા છે તે ઉમેરવાના છે. તો અહીંયા મેં 500 ગ્રામ બટેકાને છાલ સાથે જ આ રીતના ટુકડા કરી લીધા છે. તો બધા જ બટેકાને તેમાં ઉમેરી દેવાના છે. હવે તમારા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે. હવે એકદમ સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે. અહીંયા મેં મસાલાની પેસ્ટ બનાવી છે, એમાં પાણી સાથે આ રીતે ઉમેરવાથી મસાલા છે તે બળી નહીં જાય અને તેલમાં તે સંતળાઈ પણ જશે. અને સાથે આપણે જે ડ્રાય મસાલો બનાવ્યો તેમાં તલ ઉમેર્યા છે, તો તેના લીધે જે આપણી ગ્રેવી છે તે થોડી ઘટ્ટ બનશે. હવે બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. તો હવે તેમાં પાણી ઉમેરવાનું છે. તો સૌથી પહેલાં આપણે જે બાઉલમાં પેસ્ટ હતી તેમાં થોડું પાણી ઉમેરી અને તેમાંથી બધી પેસ્ટ લઈ લેવાની છે. અને બીજું પાણી ઉમેરીશું. તો 1.5 કપ જેટલું પાણી મેં અહીંયા ઉમેર્યું છે. પાણી ઉમેરી અને એક વખત હલાવી લેવાનું છે. ત્યાર પછી કુકરનું ઢાંકણ લગાવી દઈ અને મીડિયમ ગેસ ઉપર 3 વિસલ થવા દેવાની છે. તો 3 વિસલ થઈ જાય ત્યાર પછી તેમાંથી એર જાતે નીકળવા દેવાની અને કુકરનું ઢાંકણ ખોલી લેવાનું છે. ગેસને મેં ધીમો ચાલુ કરી દીધો છે અને હવે તમે જોઈ શકો છો કે બટેકા પણ એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે. હવે ગ્રેવીની કન્સિસ્ટન્સી સેટ કરવા માટે તેમાં પાણી ઉમેરવાનું છે. તો 1/2 કપ જેટલું મેં પાણી ઉમેર્યું છે. તમારે જે પ્રમાણમાં ગ્રેવી કરવી હોય એ રીતનું પાણી ઉમેરી શકાય. હવે જે ડ્રાય મસાલો બનાવીને રાખ્યો હતો તે ઉમેરી દેવાનો છે. અને અહીંયા મેં 2 ટેબલસ્પૂન આંબલીનો પલ્પ લીધો છે. એકદમ સરસ ટેસ્ટ આવે છે આનાથી. તમારે જો આંબલી ન ઉમેરવી હોય તો લીંબુ પણ ઉમેરી શકાય અથવા તો આમચૂર પણ લઈ શકો છો. અને સાથે 1 ટેબલસ્પૂન ગોળ લેવાનો છે. પણ ગોળ અને આંબલીનું જે કોમ્બિનેશન છે તે બટેકાના શાકમાં ખૂબ જ સરસ લાગતું હોય છે. હવે બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે. ગેસને ધીમો જ રાખવાનો છે અને 2 મિનિટ માટે શાકને એમને રહેવા દઈશું. તો 2 મિનિટ જેવું મેં શાકને રહેવા દીધું હતું. તમે જોઈ શકો છો કલર પણ સરસ ચેન્જ થઈ ગયો છે. હવે તેમાં 1 ચમચી જેટલી કસૂરી મેથી ઉમેરવાની છે. મેથી ઉમેરી અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈએ. ગેસને હવે બંધ કરી દેવાનો છે. શાક આપણું બનીને બિલકુલ તૈયાર છે. તો એકદમ ચટાકેદાર એવું છાલવાળા બટેકાનું શાક બનીને તૈયાર છે. તેને સર્વ કરી લઈએ. ટેસ્ટી એવા આ શાકને તમે રોટલી કે પૂરી અને પરાઠા સાથે ખાઈ શકો છો અને પ્લેન રાઈસ સાથે પણ ખૂબ જ સરસ લાગે છે આ શાક. તો જો આ રીતે તમે ક્યારેય ન બનાવ્યું હોય તો ચોક્કસથી બનાવજો અને તમારો ફીડબેક કમેન્ટમાં જણાવવાનું નહીં ભૂલતા. આવી જ નવી રેસિપીના અપડેટ માટે નિરાલીઝ ફૂડ વર્લ્ડને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેવું અને સાથે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં પણ ફોલો કરી દેજો.
તો ચાલો ફરી મળીએ નવી રેસિપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.